स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોના માધ્યમથી આજે આપણે ગુજરાતીના પ્રથમ વર્ષ બીએના કમ્પલસરી એટલે કે ફરજિયાત ગુજરાતીના પ્રશ્નપત્રની અંદર સમાવેશ થયેલા એક એકમનું આપણે અધ્યયન કરીશું, જેમાં આપણે સૌપ્રથમ ગુજરાતી ભાષા જેના ઉપર ટકેલી છે એટલે કે ગુજરાતી ભાષા જેનાથી શરૂઆત થાય છે, ગુજરાતી ભાષામાં આપણે જેનાથી વ્યવહાર શરૂ કરીએ છીએ એવા મૂળ જે એનો શબ્દ છે એટલે કે પદ, એટલે પદના પ્રકારની આજે આપણે ચર્ચા કરીશું. પદ એ સામાન્ય રીતે જોવા જઈએ તો એ સાહિત્યિક નામ છે અને આપણે બોલચાલમાં જેનો ઉપયોગ કરીએ છીએ એનું નામ છે શબ્દ. પદ એટલે કે શબ્દ, પરંતુ પદની અંદર જે ઉપયોગ થાય છે એ વર્ણ છે. ગુજરાતી ભાષાની અંદર વર્ણ એટલે કે મૂળ જે કક્કો છે એનું વિભાજન વર્ણમાં કરવામાં આવેલું છે અને વર્ણની આપણે વાત કરીએ તો મૂળાક્ષરની યોગ્ય ગોઠવણી ગુજરાતી ભાષાની અંદર ક, ખ, ગ, ગ થી શરૂ કરીને હ, અળ, ક્ષ સુધીના જે વર્ણ છે એ વર્ણની યોગ્ય રીતે યોગ્ય ગોઠવણી થાય ત્યારે એમાંથી પદ બને છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો જ અને મ એ બંનેની યોગ્ય ગોઠવણી કરીએ તો એનો શબ્દ બને છે એટલે પદ બને છે જમ. ર અને મ બંનેની આપણે જો યોગ્ય રીતે ગોઠવણી કરીએ તો એનો અર્થ થાય છે ર મ. એ જ રીતના ગુજરાતી ભાષાની અંદર વર્ણ આપેલા છે એ વર્ણની યોગ્ય ગોઠવણી થાય તેને જ આપણે પદ કહીશું. પદ એટલે શબ્દ, બોલચાલની અંદર જે ઉપયોગી છે કે જે સૌથી વધુ વણાયેલો છે એ શબ્દ છે, એટલે શબ્દનો સમાનાર્થી જે છે વર્ણ. વર્ણ એટલે કે અક્ષર, અને અક્ષરની અંદર મૂળાક્ષર, બાળાક્ષર અને જોડાક્ષર ત્રણ એના પ્રકાર છે, એનું વિભાજન કરવામાં આવેલું છે. સૌથી પહેલાં આપણે મૂળાક્ષરની વાત કરીએ તો ક, ખ, ગ, ગ થી ચ, છ, જ, જ, અંજ ત્યાં સુધીની વાત આવે અને આગળ વધીએ તો પછી ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, હ, અળ, ક્ષ, જ્ઞ સુધીની વાત આવે એ તમામનો સમાવેશ મૂળાક્ષરની અંદર થાય છે. વર્ણનો એટલે કે અક્ષરનો બીજો જે પ્રકાર છે એને આપણે બાળાક્ષર તરીકે ઓળખીએ છીએ અને બાળાક્ષરની અંદર 12 અક્ષર આવતા હોય તેવું એની અંદર આવે છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. એટલે કે મૂળાક્ષર પછી આપણે વાત કરવાની આવે છે બાળાક્ષરની, અને બાળાક્ષર પછીની વાત કરીએ તો જોડાક્ષર. ગુજરાતી ભાષાના જેટલા શબ્દ અને પદ આપેલા છે એ તમામની અંદર જોડાક્ષરનો પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે ત્ર, તો ત અને ર એ બંને જોડાય છે, એમાંથી જોડાક્ષર બને છે ત્ર. પછી પ્ર, તો પ અને ર બંને જોડાય ત્યારે એમાંથી બને છે પ્ર. દ્ય, તો ધ અને ય બંને જોડાય ત્યારે એમાંથી બને છે દ્ય. ટૂંકમાં વર્ણ એટલે કે અક્ષરની જે આપણે વાત કરીએ છીએ એની અંદર મૂળાક્ષર, બાળાક્ષર અને જોડાક્ષર આની યોગ્ય રીતે જ્યારે પણ ગોઠવણી થાય એના આધારે ગુજરાતી ભાષાની અંદર પદ બનતું હોય છે. અને પદ એટલે કે શબ્દ આપણે જેની ચર્ચા કરી તે પદ બનતું હોય છે. તો પદમાંથી વાક્ય બને, વાક્ય જ્યારે ભેગા થાય ત્યારે એમાંથી ફકરો બનતો હોય છે, ફકરો ભેગો થાય ત્યારે એમાંથી કૃતિ રચાય. કૃતિ એટલે કે કવિતા હોય, નિબંધ હોય, વાર્તા હોય, પાઠ હોય, એકમ હોય, એકાંકી હોય, જુદી જુદી જે કૃતિઓ ભેગી થાય એ કૃતિમાંથી પુસ્તકનું સર્જન થતું હોય છે. આમ ગુજરાતી ભાષાનો વિસ્તાર જો આપણે જોઈએ તો એ વર્ણ એટલે કે મૂળાક્ષરની યોગ્ય ગોઠવણી, એમાંથી બને પદ એટલે કે અર્થયુક્ત વર્ણો જોડાયેલા હોય એમાંથી બનતો શબ્દ એ પદ, અને એ પદ જેમાંથી બને છે એ વર્ણ એટલે કે અક્ષરના પ્રકારની અંદર મૂળાક્ષર, બાળાક્ષર અને જોડાક્ષરનો સમાવેશ થાય. એટલે કે વર્ણમાંથી પદ બને, પદમાંથી વાક્ય, વાક્યમાંથી ફકરો, ફકરામાંથી કૃતિ અને કૃતિમાંથી પુસ્તક એટલે કે ગ્રંથની આખી રચના થતી હોય છે. હવે આપણા અભ્યાસક્રમની અંદર જેનો સમાવેશ થયેલો છે તે
પદના પ્રકાર એટલે કે શબ્દના પ્રકાર દરેક વિદ્યાર્થીએ અને ગુજરાતી ભાષાના અભ્યાસુએ જાણવા જરૂરી છે. પદના પ્રકારની અંદર સૌથી પહેલાં સંજ્ઞા. તમે 12મા ધોરણના અભ્યાસ સુધીમાં પદ વિશે પણ જાણ્યું હશે અને સંજ્ઞા વિશે પણ જાણ્યું હશે, પરંતુ આજે આપણે એનું અધ્યયન થોડુંક ઊંડાણપૂર્વક કરીશું. પદના પ્રકારની અંદર સૌથી પહેલાં સંજ્ઞા. એ સંજ્ઞા એ વ્યાકરણનો એક જાણીતો શબ્દ છે અને એનું સમાનાર્થી શબ્દ છે નામ. નામ શબ્દથી તમે બધા પરિચિત છો. સંજ્ઞાનો બીજો અર્થ થાય છે નામ. સંજ્ઞા જે છે એ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષીથી શરૂ કરીને કોઈ પણ વસ્તુને કે કોઈ પણને આપેલું નામ હોય એને સંજ્ઞા કહેવાય. આ એક એવું નામ છે જે દરેક જગ્યાએ આપણને જોવા મળે. કોઈ પણ વસ્તુની વાત કરીએ તો વસ્તુનું પણ નામ હોય, કોઈ પણ વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિનું પણ નામ હોય, કોઈ પણ દેશ, કોઈ પણ ગામ, કોઈ પણ પ્રકારની વાત આવે તો એનું નામ હોય ને હોય જ. અને એ જે સંજ્ઞા જે છે એનું બીજું સમાનાર્થી છે નામ. નામના પ્રકારની જ્યારે વાત કરવાની આવે તો સંજ્ઞાની અંદર સૌથી પહેલાં વિકારી સંજ્ઞાઓ પણ હોય છે અને અવિકારી સંજ્ઞાઓ પણ હોય છે. વિકારી સંજ્ઞાની વાત કરીએ તો વિકારી સંજ્ઞા એટલે એવું નામ કે એવી સંજ્ઞા કે જેની અંદર કાળ, વચન અને લિંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવે અથવા તો ફેરફાર એનો થતો હોય તેને વિકારી સંજ્ઞા કહેવાય છે. દાખલા તરીકે પાંદડું. તો પાંદડું એ મૂળ સંજ્ઞા છે, પરંતુ આપણે પાંદડું જે શબ્દ છે કે સંજ્ઞા છે એનો વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે બાળકે પાંદડું તોડ્યું. બીજો ઉપયોગ કરવો હોય તો બાળકોએ પાંદડા તોડ્યા. ત્રીજી વાત કરીએ તો બાળકોએ પાંદડે પાંદડે ટપલી મારી. આમ એક જ સંજ્ઞા જે છે એનું પાંદડું, પાંદડા, પાંદડે પાંદડે એમ અલગ અલગ પ્રકારનો ફેરફાર થયો એટલે કે એ વિકારી સંજ્ઞા છે. તો વિકારી સંજ્ઞા એને કહેવાય કે જે સંજ્ઞા કે જે નામનો વચન, કાળ અને લિંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવતો હોય. સંજ્ઞાનો બીજો પ્રકાર આપણે જોઈએ તો અવિકારી સંજ્ઞા. અવિકારી સંજ્ઞા એટલે એવું નામ કે એવી સંજ્ઞા જેનો લિંગ, વચન અને કાર પ્રમાણે ઉપયોગ કરતી વખતે કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો વેપારીએ ઘઉં ખરીદ્યા. તો એમાં ઘઉં છે. બાએ ઘઉંની રોટલી બનાવી. તો એની અંદર પણ ઘઉં છે. ટૂંકમાં ઘઉં નામના શબ્દમાં કે ઘઉં નામની સંજ્ઞામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આમ અવિકારી સંજ્ઞાની અંદર એવી સંજ્ઞા, એવું નામ આવે છે જેમાં વાક્યમાં ઉપયોગ કરતી વખતે કોઈ પણ જાતનો ફેરફાર એટલે કે એને એક વચન પણ બનાવી શકાતું નથી કે બહુવચન પણ બનાવી શકાતું નથી. એને મૂળ સ્વરૂપે જ ઉપયોગ કરવાનો હોય છે. બીજા આપણે અવિકારી નામ જોઈએ તો પગ. તો પગ એનું બહુવચન પગો ક્યારેય કરી શકાતું નથી. પગ એ માત્ર સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એવું નથી, એ એક જ સ્વરૂપમાં વપરાય છે કે તેના પગ સારા છે. આ રીતના સંજ્ઞાના મુખ્ય પ્રકારોમાં વિકારી અને અવિકારી સંજ્ઞાની વાત આવતી હોય છે. આ સિવાય સંજ્ઞાના જે તમારે એકમની અંદર અભ્યાસ કરવાનો છે એવા સંજ્ઞાના પ્રકારની કે એવા નામના પ્રકારોની વાત કરીએ તો સૌથી પહેલાં જાતિવાચક, એ પછી વ્યક્તિવાચક, એ પછી સમૂહવાચક, એ પછી દ્રવ્યવાચક અને એ પછી ભાવવાચક. આમ સંજ્ઞાના મુખ્ય પ્રકારોમાં જાતિવાચક આવશે, વ્યક્તિવાચક આવશે, સમૂહવાચક આવશે, દ્રવ્યવાચક આવશે અને ભાવવાચક. સૌ પ્રથમ આપણે જાતિવાચકની વાત કરીએ તો કોઈ પણ જે વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે જે સમૂહ હોય એની જાતિનો ઉલ્લેખ કરવા માટે વપરાતું નામ એટલે કે જાતિવાચક નામ. દાખલા તરીકે છોકરા, તો એ આખી છોકરાની જાતિ બતાવે છે. પશુ, તો આખી પશુની જાતિ માટેનો ઉલ્લેખ થાય છે. શહેર, તો એ દુનિયાભરના તમામ શહેરોની જાતિ બતાવે છે. પુસ્તક, તો કોઈ પણ ભાષામાં આવેલા પુસ્તકનો ઉલ્લેખ કરતું નામ હોય એ જાતિવાચક છે. એટલે જાતિવાચક નામની અંદર વ્યક્તિગત રીતે કે કોઈ એવી નહીં પરંતુ આખી જાતિનો સમાવેશ થતો હોય તે. દાખલા તરીકે બાળક, તો એ આખી દુનિયાના બાળકો માટે વપરાતો શબ્દ છે. ભાષા, તો દુનિયાભરની તમામ ભાષાઓ માટે વપરાતો ભાષા શબ્દ જે છે એ ચોક્કસ એક પ્રકારની જાતિ બતાવે છે એટલે એનો સમાવેશ જાતિવાચક નામની અંદર કરવામાં આવે છે.
એ પછી વાત કરીએ તો વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર તમારે એવું માનવાનું નથી કે તેમાં માત્ર વ્યક્તિઓનો જ સમાવેશ થાય. વ્યક્તિવાચક સંજ્ઞા કે વ્યક્તિવાચક નામ એટલે એવું નામ કે જે વ્યક્તિગત રીતે એની આગવી ઓળખ બતાવતું હોય. દાખલા તરીકે ગુજરાતી, તો ગુજરાતી એ ભાષા વ્યક્તિગત રીતે બતાવતું નામ છે. દાખલા તરીકે ડૉક્ટર આંબેડકર, તો એ ડૉક્ટર આંબેડકરની વ્યક્તિગત ઓળખ બતાવે છે. દાખલા તરીકે અશોક, તો અશોક, રાજુ, વિનોદ, એ જ રીતના તમામ શહેરના નામ આવી શકે, તમામ ગામના નામ આવી શકે, તમામ વ્યક્તિઓના નામ આવી શકે, તમામ ભાષાઓના નામ પણ આની અંદર આવી શકશે. દાખલા તરીકે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, તમામ શાસ્ત્રોના નામ પણ આની અંદર સમાવેશ થાય. એટલે વ્યક્તિવાચક નામ એટલે એવા નામ કે જે તે વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી તમામનો વ્યક્તિગત રીતે ઓળખ આપતું હોય તેવું નામ. હવે આપણે ત્રીજા નામની ચર્ચા કરીશું. તો એ સંજ્ઞા કે ત્રીજા સંજ્ઞાની વાત કરીએ તો સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞાની અંદર સમગ્ર સમૂહનો ઉલ્લેખ થતો હોય તેવું નામ. સમૂહવાચક સંજ્ઞાની અંદર ટોળું આવે, ટોળું, ઝુમખું, લુમખું, ટોળી, ઢગલો, આ બધા જે નામ છે એનો સમૂહવાચકની અંદર સમાવેશ આપણે કરી શકીશું. દ્રવ્યવાચક નામની વાત કરીએ તો દુનિયાભરના તમામ દ્રવ્યોનો જેમાં આવે, એટલે કે કોઈ પણ દ્રવ્યનો ઉલ્લેખ કરતું હોય તેવું નામ. દાખલા તરીકે પાણી, પેટ્રોલ, તેલ, ઘી, ઓઇલ, આ બધા જે દ્રવ્યો છે આની અંદર દ્રવ્ય ઉપરાંતની પણ વાત આવી શકે. દાખલા તરીકે સોનું, રૂપું, ચાંદી, લોખંડ, રેતી, આનો સમાવેશ પણ આપણે દ્રવ્યવાચકની અંદર કરી શકીશું. હવે ભાવવાચક નામની વાત કરીએ તો સંજ્ઞાનો જ એક પ્રકાર છે ભાવવાચક. ગુજરાતી ભાષાની અંદર સૌથી વધુ સાહિત્યિક જે રચનાઓ થાય છે એની અંદર ભાવ આપેલો હોય છે. એટલે ભાવવાચક નામ તમારે ઓળખવા ખૂબ જ જરૂરી છે. ભાવવાચક નામની વાત આપણે કરીએ તો તમારે સરળતાથી યાદ રાખવું હોય તો આપી શકાય નહીં, લઈ શકાય નહીં, તોલી શકાય નહીં, માપી શકાય નહીં, જોઈ શકાય નહીં, બતાવી શકાય નહીં, વેચી શકાય નહીં, એવા નામ એની અંદર આવશે. જેનું નામ સાંભળતા કે જેનું નામ વાંચતા કે જેનું નામ બોલતી વખતે આપણને કંઈક ભાવનો અહેસાસ થાય તેવું નામ. દાખલા તરીકે મમતા, તો એ જોઈ શકાતી નથી. હોશિયારી, તો એ માત્ર પ્રાપ્ત કરી શકાય. વિદ્યા, તો માત્ર એ પ્રાપ્ત કરી શકાય. પ્રેમ, તો માત્ર અનુભવી શકાય. નફરત, તો એ માત્ર અનુભવ કરી શકાય. તાપમાન, તો એ માત્ર અનુભવી શકાય. પ્રકાશ, તો એ માત્ર અનુભવી શકાય છે. તો આ પ્રકારના જે નામો છે એની અંદર ભાવવાચક નામનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષાની અંદર આપેલા તમામ સંજ્ઞા એટલે કે નામની તમારે સરળતાથી જો ઓળખ કરવી હોય તો કોઈ પણ જે વાક્ય આપેલું હોય એ વાક્યની અંદર જો કોઈ પણ નામ આપેલું હોય એ નામનો તમારે ઉલ્લેખ કરવો કે ઓળખ કરવી હોય તો એ વાક્યને આધારે તમારે કોઈ પણ એક પ્રશ્ન પૂછવાનો. દાખલા તરીકે શું અને કોણ પૂછવાથી જવાબ મળે. કોણ આવ્યું, તો અશોક, તો એ નામ છે. શું ખરીદ્યું, તો મોબાઈલ, તો એ એક પ્રકારનું નામ છે. શું વાંચ્યું, તો પુસ્તક, તો પુસ્તક એ નામ જ હશે. એટલે કે કોઈ પણ વાક્યની અંદરથી તમારે સંજ્ઞા શોધવાની આવે તો કોણ અને શું પૂછવાથી એનો જવાબ મળે એ જવાબ સંજ્ઞા હોઈ શકે. એની અંદર જાતિવાચક પણ હોઈ શકે, વ્યક્તિવાચક પણ હોય, સમૂહવાચક પણ હોય, દ્રવ્યવાચક પણ હોય અને ભાવવાચક પણ હોય. તો મિત્રો, સંજ્ઞાના પ્રકારની વાતમાં વિકારી અને અવિકારીની ચર્ચા કરી. એની સાથે સાથે આપણે સંજ્ઞાના વિસ્તૃત પ્રકારોની અંદર જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક, આ તમામ 5 મુખ્ય જે સંજ્ઞાના પ્રકાર છે એની આપણે ચર્ચા કરી. આ પદનો મુખ્ય પ્રકાર છે. એટલે પદના પ્રકારની અંદર આપણે સૌથી પહેલાં સંજ્ઞાની વાત કરી અને પદનો જે બીજો પ્રકાર છે એની હવે આપણે ચર્ચા કરીશું. તો પદનો બીજો પ્રકાર છે એનું નામ છે સર્વનામ. નામની બાબતમાં આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષીથી શરૂ કરીને કોઈ પણ આપેલું હોય એની ઓળખ માટે જે વપરાય એનું નામ છે સંજ્ઞા. હવે આપણે સર્વનામ, તો સર્વનામથી વિરુદ્ધાભાસ બતાવતું
નામથી વિરુદ્ધાભાસ બતાવે એવું એક પદ છે જેનું નામ છે સર્વનામ. સર્વનામની વ્યાખ્યા સામાન્ય રીતે એવી છે કે નામના બદલે વપરાતું પદ. કોઈ પણ આગવી ઓળખ આપવા માટે નામ વપરાય, પરંતુ નામના બદલે વપરાતું હોય એવું જે પદ છે એનું નામ છે સર્વનામ. સર્વનામના પણ કેટલાક પ્રકાર છે. એમાં સૌ પ્રથમ આપેલું છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામની અંદર પહેલો પુરુષ, બીજો પુરુષ એવું એક આખું ગ્રુપ છે, એનો સમાવેશ થાય છે. એટલે કે હું, તું, તમે, તેઓ, અમે, આપણે અને તે. એટલે કે પ્રથમ પુરુષ એક વચન, એટલે કે ભાષા કે વ્યાકરણની અંદર આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેવા તમામ પ્રથમ પુરુષ એટલે કે પુરુષવાચક સિવાયના જે વપરાય એ તમામને આપણે પુરુષવાચક નામની અંદર એમાં હું, તું એટલે શિક્ષક આવે છે એના બદલામાં તે આવે છે એવું કહી શકાય. વિદ્યાર્થી લખે છે એના બદલામાં તેઓ લખે છે એવું કહી શકાય. છોકરાઓ મેદાનમાં રમે છે એના બદલામાં તેઓ મેદાનમાં રમે છે એવું કહી શકાય. તો હું, તું, અમે, આપણે, તેઓ એ તમામનો સમાવેશ પુરુષવાચક સર્વનામની અંદર થઈ શકશે. એ પછીની વાત આવે છે સાપેક્ષવાચક સર્વનામ. વાક્યની અંદર સાપેક્ષવાચક સર્વનામનો પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે જે લખશો તે, જે ત્યાંથી ખરીદશો તે, તેમને જે આપવામાં આવે તે, જેવું અને જેટલું એનો સમાવેશ પણ સાપેક્ષવાચક સર્વનામની અંદર થઈ શકે. જેવું તમે વાંચશો એવું તમે પ્રાપ્ત કરી શકશો. જેટલી તમે મહેનત કરશો એટલું તમે પ્રાપ્ત કરી શકશો. આ સિવાયની વાત આવે છે પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામની અંદર કોણ અને શું પૂછવાથી જવાબ મળે. એટલે કે એનાથી વાક્ય રચના એવી થાય કે કોણ કોણ આજે હાજર છે, ત્યાં કોણ ગયું, શું શું તમે લાવ્યા, કેવું લખ્યું, કોને કોને આ કામ કર્યું, ક્યાં તમે આ કામ કર્યું, કેવી રીતે આ કામ કર્યું. તો શું, કોણ, આ બધા જે પ્રશ્નવાચક શબ્દો છે એના આધારે એને સર્વનામ તરીકે ઓળખાય. એટલે અશોક આવે છે તો અશોક એ નામ છે, પરંતુ કોણ આવે છે એવાથી પ્રશ્ન પૂછવાની વાત આવે ત્યારે પ્રશ્નવાચક સર્વનામની આપણને ઓળખ થાય છે. એ પછીની વાત કરવાની આવે તો દર્શક. દર્શકવાચક સર્વનામ પણ ભાષાની અંદર આવેલા છે અને દર્શકવાચકમાં કંઈક દર્શાવતું હોય તેવું સર્વનામ. દાખલા તરીકે આ પુસ્તક છે, પેલું અહીંયા મૂકો. તો એનાથી આપણને એના દર્શન એટલે કે એ વસ્તુ કે એ વ્યક્તિ જ્યાં ખડેલો છે, જ્યાં ઊભો છે એની આપણને પરિચય થાય છે. તો દર્શકવાચક સર્વની અંદર જે દર્શાવવાની વાત આવતી હોય તે. દાખલા તરીકે ત્યાં અશોક બેઠો છે, તો અશોક ત્યાં બેઠો છે તો ત્યાં જે છે એ દર્શકવાચક સર્વનામ આવશે. વિદ્યાર્થીઓએ પૈસા આપ્યા એના બદલામાં પહેલાંએ પૈસા આપ્યા એવું આપણે કહી શકીએ. એ પછીની વાત આવે છે અનિશ્ચયવાચક સર્વનામ. અનિશ્ચયવાચકની અંદર શબ્દથી જ આપણને ખબર પડે કે ત્યાં કોઈ નિશ્ચિત હોતું નથી, કે જેનો કોઈ નિશ્ચય કરી શકાય એવું નામ આપણને મળતું હોતું નથી. વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છે એના બદલામાં આપણે એવું કહી શકાય કે સૌ વર્ગમાં બેઠા છે. 4 વિદ્યાર્થીઓએ પુસ્તક ખરીદ્યું એના બદલામાં દરેકે પુસ્તક ખરીદ્યું. એટલે કે એની અંદર દરેક, કોઈક, સૌ, સર્વે, તમામ, પ્રત્યેક, મોટાભાગના, કેટલાક એવું સર્વનામનો ઉપયોગ કરી અને આપણે વાત આગળ કરી શકતા હોઈએ છીએ. તો એનો સમાવેશ થાય છે અનિશ્ચયવાચક સર્વનામ. એ પછીની વાત આવે છે સ્વવાચક. વાક્યની અંદર કે ભાષાની અંદર કેટલાક એવા સર્વનામ હોય છે જેમાં સ્વવાચક. દાખલા તરીકે મેં પુસ્તક વાંચ્યું, તો મેં, અમે, તમે, ખુદ, તેઓએ એટલે જાતે. આમાં વ્યક્તિ કે વાક્યની અંદર જેની વાત થતી હોય એને પોતે જ કોઈ કામ કર્યું હોય એવી વાત આવતી હોય ત્યારે એને આપણે સ્વવાચક સર્વનામ તરીકે ઓળખીશું. અહીંયા પદના મુખ્ય 2 પ્રકારોની આપણે ચર્ચા કરી. એના વિશેનું થોડું રિવિઝન એટલે કે ફરીથી એનું પુનરાવર્તન કરીએ તો સૌથી પહેલાં પદના પ્રકારની અંદર સંજ્ઞા. સંજ્ઞાનું બીજું અર્થ થાય છે નામ. એટલે નામ એનો સમાનાર્થી શબ્દ છે. એમાં વિકારી સંજ્ઞા પણ હોય છે અને અવિકારી. વિકારી સંજ્ઞાની અંદર એવું નામ હોય કે જેનો લિંગ, કાળ અને વચન પ્રમાણે ફેરફાર કરી શકાય. અવિકારી સંજ્ઞાની અંદર એવા નામ કે એવી સંજ્ઞા હોય છે કે તેમાં કાળ,
વચન અને લિંગ પ્રમાણે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એ સિવાયની વાત કરીએ તો સંજ્ઞાના મુખ્ય જે પ્રકાર છે એમાં જાતિવાચક, તો સમગ્ર વર્ગ કે જાતિનો ઉલ્લેખ કરતું હોય તેવું નામ. વ્યક્તિવાચક એટલે કે વ્યક્તિગત રીતે જેની ઓળખ આપી શકાય તેવું નામ. સમૂહવાચકની અંદર એક કરતો વધારે વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ થતો હોય તેવું. દ્રવ્યવાચકની અંદર આપણે જથ્થાવાચક વસ્તુનો પણ સમાવેશ કરી શકીએ એવા નામ. અને ભાવવાચકની અંદર કે જેની અંદર કોઈ ભાવ કે લાગણીનો સમાવેશ થતો હોય એવું. અને એને આપણે સરળતાથી વાક્યમાંથી શોધવા માટે કોણ અને શું પૂછવાથી ઉત્તર મળે એને આપણે સંજ્ઞા કે નામ તરીકે ઓળખીશું. બીજો જે પ્રકાર છે પદનો એ સર્વનામ. એની વ્યાખ્યા પણ આપણે જોઈ કે નામના બદલે વપરાય તેવું પદ. એની અંદર પુરુષવાચક પણ છે જેમાં હું અને તુંવાળું ગ્રુપ આવશે. સાપેક્ષવાચક છે એમાં જે અને તે, જેવું, જેટલું, તેટલું, એટલું એવું આવશે. પ્રશ્નવાચકની અંદર કોણ, શું, કેવું, કેવી રીતે એવા બધા શબ્દોથી કે એવા બધા સર્વનામોથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અનિશ્ચયવાચકની અંદર દરેક, કોઈક, સૌ, સર્વે, પ્રત્યેક, તમામ, મોટાભાગના આવા સર્વનામનો ઉપયોગ વાક્યની અંદર થતો હોય છે. અને સ્વવાચકની અંદર જે આપેલા હોય એમાં વ્યક્તિ પોતે જ કામ કરતો હોય. વાક્યની અંદર સ્વ એટલે કે પોતાની જાતનો ઉલ્લેખ થતો હોય એટલે મેં, ખુદ, અમે, તમે આવી આખી વાક્ય રચના એની અંદર આવતી હોય છે. આ સિવાયના પદના પ્રકારની અંદર આપણે ત્રીજું મહત્ત્વનું એટલે કે ગુજરાતી ભાષામાં કે ગુજરાતી વ્યાકરણને સમજવા માટે સૌથી ઉપયોગી છે એવું ક્રિયાપદ એટલે કે આખ્યાત પદ. આખ્યાત પદ એ જાણીતું નથી પરંતુ એ એનું સમાનાર્થી છે. એટલે વ્યાકરણની અંદર જો તમારે કોઈક વખતે આખ્યાત પદનો ઉલ્લેખ આવે તો એને તમારે ક્રિયાપદ તરીકે ઓળખવાનું. જે પદ વાક્યમાં આપેલું હોય અને ક્રિયાનો નિર્દેશ કરતું હોય એટલે કે ક્રિયાનો નિર્દેશ કરનારા પદને આખ્યાત એટલે કે ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયાપદની અંદર સામાન્ય રીતે ક્રિયાનો ઉલ્લેખ થાય એટલે કે જવું, આવવું, બોલવું, લખવું, બેસવું, દોડવું, સમજવું, પાસ થવું, પરીક્ષા આપવી, વાંચવું. ટૂંકમાં સરળતાથી યાદ રાખવા માટે કેવી રીતે ક્રિયાની અંદર કે વાક્યની અંદર કયું કામ થાય છે એટલે કામ વિશે પૂછવાથી એનો જવાબ આપણને મળે છે. એટલે ક્રિયાપદની અંદર ગુજરાતી ભાષામાં મોટે ભાગે વુ લાગેલું હોય છે. જવું, આવવું, બોલવું, લખવું, બેસવું, દોડવું, પાસ થવું, પરીક્ષા આપવી એટલે વી લાગેલો હોય. મેચ જોવી, ફિલ્મ જોવી, ચોપડી વાંચવી વી લાગેલું હોય. અને ઘણી વખતે વો પણ લાગેલો હોય. દાખલા તરીકે ફટકો મારવો, ધક્કો મારવો, લાફો મારવો. ટૂંકમાં વી, વુ અને વો જેવી રીતે હિન્દીમાં ના લાગેલું હોય. ના, આના, જાના, બોલના, લીખના, બેઠના, દોડના, સોચના, સમજના, ખાના, પીના. એવી જ રીતના ઇંગ્લિશમાં ટુ લાગેલો હોય છે. ટુ ગો, ટુ કમ, ટુ સ્પીક, ટુ ઈટ, ટુ રાઇટ, ટુ મેક, ટુ જમ્પ. એમ ગુજરાતીની અંદર જે ક્રિયાપદ આપેલું હોય એનું મોટે ભાગે વુ, વી અને વો લાગેલું હોય છે. પરંતુ કાળ, લિંગ અને વચન પ્રમાણે એની અંદર વી, વુ અને વોમાં ફેરફાર થતો હોય છે. દાખલા તરીકે હું પુસ્તક વાંચું છું તો એમાં વાંચવું આવશે. મેં પુસ્તક વાંચ્યું તો વાંચ્યું થઈ જશે. તેને ચોપડી વાંચી તો એમાં ચી થઈ જશે. એટલે દરેક જગ્યાએ વી, વુ અને વો આપેલું હોય એવું બનશે નહીં. પરંતુ સરળતાથી તમારે ઓળખવું હોય કોઈ પણ વાક્યની અંદરથી તમારે ક્રિયાપદ એટલે કે આખ્યાત પદ ઓળખવું હોય તો વી, વુ અને વો લાગેલું હોય. એમાં વચન, લિંગ અને કાળ પ્રમાણે ફેરફાર થયેલો હોય ત્યારે તમે સરળતાથી એને શોધી શકશો. કયું કામ થયું એ પૂછવાથી ઉત્તર મળે. અને ક્રિયાપદના વાક્યોમાં એના આધારે જ તમામ કાળથી શરૂ કરી દે આખી વાક્ય રચનાઓ આગળથી વધતી હોય છે. ક્રિયાપદની અંદર જે મહત્ત્વના ફેરફાર થાય છે એ કાળ પ્રમાણે પણ થતા હોય છે. એમાં વર્તમાનકાળ આવે, ભૂતકાળ આવે અને ભવિષ્યકાળ આવે. વર્તમાનકાળની અંદર સાદો વર્તમાનકાળ આવે તો હું આવું છું. ચાલુ વર્તમાનકાળ હું આવી રહ્યો છું. પૂર્ણ વર્તમાનકાળ હું આવી ગયો છું. અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળની અંદર તો હું સતત 1 મહિનાથી અહીંયા આવું છું. સાદા ભૂતકાળની વાત કરીએ તો હું આવ્યો. ચાલુ ભૂતકાળની વાત કરીએ તો હું આવી ગયો છું, આવી ગયો હતો. પૂર્ણ ભૂતકાળની અંદર પણ આવી ગયો હતો અને સતત મેં આવ્યા કર્યું હતું એવી જ વાત આવે. ભવિષ્યકાળની વાત આવે તો હું આવીશ, હું આવી રહ્યો હોઈશ, હું આવી ગયો હોઈશ અને મેં સતત ત્યાં આવ્યા કર્યું હશે. આમ આખ્યાત પદ એટલે કે ક્રિયાપદની અંદર કોઈ પણ વાક્યની અંદર ક્રિયાપદની શોધ કરવાની હોય તો એમાં કામનો નિર્દેશ કરનારા પદને આપણે ક્રિયાપદ કે આખ્યાત પદ તરીકે ઓળખીએ
છીએ. ક્રિયાપદ મહત્ત્વનું છે કારણ કે એ મહત્ત્વના ભાષામાં પણ વપરાતું મહત્ત્વનું એક અંગ છે. ક્રિયાપદની અંદર સકર્મક ક્રિયાપદ હોય છે, અકર્મક ક્રિયાપદ હોય છે, દ્વિકર્મક ક્રિયાપદો પણ હોય છે. ગુજરાતી ભાષાની અંદર જે વાક્યો આપેલા હોય એ તમારે જોવા માટે એમાં દ્વિકર્મક, સકર્મક, અકર્મક, દ્વિકર્મક, આજ્ઞાત, નિર્દેશાર્થ, વિદ્યાર્થ અને સંભાવનાર્થ આ પણ એના પ્રકારનો એક ભાગ છે. એ પછી આપણે ક્રિયાથી પ્રત્યર્થ, સહાયક ક્રિયાપદ, સંયુક્ત ક્રિયાપદ અને ભાવ કરતું ક્રિયાપદ આ જે છે એની વાત આપણે હવે પછીના એકમના લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી આવજો.